કે ભગવત સેવા કરવી અને ભગવત સેવા પ્રેમપૂર્વક મહાપ્રભુજીની પ્રણાલી અનુસાર કરવી આ બે ભિન્ન વસ્તુ છે. સેવા તો ઘણા કરતા હોય, ઘણા જાળવી રાખવા માટે સેવા કરતા હોય, ઘણા જણા કોઈ કે તો સેવા કરતા હોય, પરંતુ શ્રી મહાપ્રભુજીના માર્ગની કૃષ્ણ સેવા શું છે જેને આપ આજ્ઞા કરી રહ્યા છે? કૃષ્ણ સેવા સદા કાર્યા, કૃષ્ણ સેવા સદા કરો. કે સેવા એ બે પ્રકારની મૂળતઃ હોય છે. ઘણી પ્રકારની સેવા હોય છે, પણ મૂળતઃ બે સેવાઓ હોય છે. એક હોય છે સ્વરૂપ સેવા અને એક હોય છે નામ સેવા. પ્રભુની મૂર્તિ સેવા કરવી, મૂર્તિ સ્વરૂપે પ્રભુની સેવા કરવી એને સ્વરૂપ સેવા કહેવાય. અને મૂર્તિ સેવા ન કરી અને નામ સેવા એટલે આપણા પૂર્વાચાર્યોએ રચેલા સ્તોત્રનો પાઠ કરવો, અષ્ટાક્ષરની માલા કરવી, ભગવદ નામ લેવું, ધોળપદ ગાવા, કીર્તન ગાવા, આ બધી નામ સેવા છે. તો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સ્વરૂપ સેવા અને નામ સેવા એ બ્રહ્મ સંબંધ પછી કરવા બહુ જ જરૂરી છે. એનો ઉદાહરણ આ રીતે આપણે લઈ શકીએ. ઘણા જણા અમારી પાસે આવે કે જે બ્રહ્મ સંબંધ લેવું છે. અમે કહીએ બ્રહ્મ સંબંધ શું કામ લેવું છે? તો ચંપારણી જાય છીએ એટલે બ્રહ્મ સંબંધ લેવું છે. ઘણા જણા આવે કે જે બ્રહ્મ સંબંધ લેવું છે. અમે કઈ શું કામ બ્રહ્મ સંબંધ લેવું છે? તો કહે છે કે હવે વ્રજમાં જવું છે ને, ત્યાં બેઠકજીમાં એમને જારી ચરણ સ્પર્શ કરવા નથી દેતા, એટલા માટે બ્રહ્મ સંબંધ. હવે એક વાત સમજો, બ્રહ્મ સંબંધ તમારે એકવાર પરિવાર સાથે, સગા સંબંધીઓ સાથે જવું પડે છે, પછી જય શ્રી કૃષ્ણ, પછી કાંઈ બ્રહ્મ સંબંધથી તમારે લાગે વળગે નહીં. એકવાર તમારા કોઈ સગા સંબંધી વૈષ્ણવ હોય અને એ ચંપારણ જાતા હોય, તમને કહે કે ભાઈ તમે ચાલો, પછી કહે કે તમને બ્રહ્મ સંબંધ છે? તો કે ના, બ્રહ્મ સંબંધ નથી હો. તો જાઓ લઈ આવો, એ સિવાય તમને અહીંયા જારી ચરણ સ્પર્શ થશે નહીં. એટલે પછી ભાઈ લઈ આવે અમારી પાસે, કોઈ લઈ આવે કે કોઈ મોકલે, આવે તો બધું અમારા માથે જ આવે અમારી પાસે કે બ્રહ્મ સંબંધ આપો. જે પૂછે અને પછી સાવચેતી રાખે, ન દે, બાકી બ્રહ્મ સંબંધ દઈ દે. તો બ્રહ્મ સંબંધનો અર્થ શું થયો? બ્રહ્મ સંબંધ શેની માટે લેવાય? આ કોઈ એવી સામાન્ય દીક્ષા છે? આ કોઈ એવી સામાન્ય દીક્ષા છે કે જે આવે એને આપી દેવી અને પછી એ જીવ કેવા કોટીનો છે, કેવો છે, એ કંઈ આ બ્રહ્મ સંબંધના નિયમો પાળી શકશે કે નહીં, એ બાબતની કોઈ પણ વિચાર કર્યા વિના એમને બ્રહ્મ સંબંધ દઈ દેવું? એટલે આ બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે વૈષ્ણવો. એટલે આમાં સુધાર કેમ આવે? અત્યારે જે વસ્તુ થઈ ગઈ છે કે કંઠીના મહત્વને તો કોઈ માનતું જ નથી. જે નામ નિવેદન તમારી ભાષામાં કહી તો કાન ફૂંકાવું. હવે જે કાન ફૂંકાવું છે એ કાન ફૂંકાવાનું તો જેમ કંઈ મહત્વ છે જ નહીં સંસારમાં, એમ જ બધા માને છે. કોઈના પણ તમે ઘરે જાઓ તો ચિત્રજી બિરાજતું હોય, કેનું હોય? બ્રહ્મ સંબંધ લીધું હોય એ ગુરુનું હોય. કોઈના ઘરે કંઠી આપનાર ગુરુનું ચિત્ર છે? પેલા મને બતાવા. કોઈના ઘરે છે? બાકી પ્રાયઃ અમે જ્યાં જઈએ છીએ ત્યાં બ્રહ્મ સંબંધ જે ગુરુ પાસે લીધું હોય એનું ચિત્ર હોય. તો કંઠી આપનારો ગુરુ કોણ? તો પછી તમારો ગુરુ જો બ્રહ્મ સંબંધ આપ્યું એ જ હોય તો એની પહેલા તમને જે કંઠી તમારું કાન ફૂક્યું જે ગુરુએ, એનો શું મહત્વ એ કોઈને યાદ ન હોય. ક્યાંથી યાદ હોય? 6-8 મહિનાના હતા ત્યારે એક બાવા પધાર્યા હતા મનોરથમાં, છોકરાને લઈ ગયા, કંઠી આપી દીધી. એટલે નામ નિવેદન દીક્ષા, જેને આપણે નામ પમાવાનું કહીએ, એનું મહત્વ આટલું ઘટાડી દીધું છે આજના સમયમાં. ખરેખર એવું નથી. પહેલાના સમયમાં બે રીતે આ વસ્તુને જોવામાં આવતી હતી કે જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થવું હોય, જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થવું હોય તો અષ્ટાક્ષર મંત્રથી એને કંઠી લેવી અનિવાર્ય છે. એટલે એનું નામ પમાવું કે તમારી ભાષામાં કહે તો કાન ફૂંકાવું. હવે વૈષ્ણવ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થવા માટે એ કાન ફૂંકાવું જરૂરી છે. અને તો બ્રહ્મ સંબંધ શું છે? કંઠી લઈ લીધી એટલે એ વૈષ્ણવ તો થઈ ગયો. પુષ્ટિ માર્ગમાં તો એનો
પ્રવેશ થઈ ગયો. તો બ્રહ્મ સંબંધ શું છે પછી? તો વૈષ્ણવો બ્રહ્મ સંબંધ એ છે કે તમારે એ વૈષ્ણવ થયા પછી ધીરે ધીરે તમે માર્ગમાં ગુરુની સન્મુખતા, પ્રભુની સન્મુખતા, ઉત્તમ વૈષ્ણવોની સન્મુખતા રાખતા જાઓ અને ધીરે ધીરે માર્ગને જાણી, માર્ગના આનંદને માણી અને તમારા અંદર જો ભાવ જાગૃત થાય કે આ માર્ગના દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ ભગવાન શ્રી કૃષ્ણની મારે સેવા કરવી છે, તો જ્યારે તમારા અંદર એવો ભાવ પ્રગટ થાય કે મારે સેવા કરવી છે, તો એ સેવા માટેના અધિકારની દીક્ષા એ બ્રહ્મ સંબંધ દીક્ષા છે. સમજી ગયા ને કે તમારે ઠાકોરજીની સેવા કરવી છે, સ્વરૂપ સેવા, તો તમારે તુલસી પત્ર લઈને ગુરુના માધ્યમથી પ્રભુને નિવેદન તમારું કરવું પડે. પ્રભુને વિનંતી કરવી પડે કે હું હવે આપનો છું. નિવેદન એટલે કાલે ચર્ચા થઈ ને, સમાનપણું જતાવવું, બ્રહ્મરૂપતા જતાવી કે હું આપનો છું, એ જતાવવું એનું નામ નિવેદન. તો બ્રહ્મ સંબંધમાં ભગવાનને આપણે નિવેદનના માધ્યમથી એ જતાવ્યું કે હું આપનો, હવે હું આપની સેવામાં રહીશ. પાછો હું એકલો સેવામાં રહીશ એમ નહીં. બ્રહ્મ સંબંધ મંત્રમાં આપણે કહ્યું મારા સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિ બધાનું આપનામાં નિવેદન કરું છું અને બધા સાથે મળીને આપની સેવામાં અમે રહીશું. હવે તમે માની લ્યો કે તમે બ્રહ્મ સંબંધ માની લ્યો ચંપારણમાં ચંપસ કરવા છે એ ભાવથી લઈ લીધું, કોઈ આપી દીધું અજાણતા, તો એ બ્રહ્મ સંબંધની ફલરૂપતા શું? એ થયું શું વસ્તુ? બ્રહ્મ સંબંધનો મહત્વ આપણે ત્યાં સંસ્કારવત છે. બ્રાહ્મણ માટે જનોઈનું કેટલું મહત્વ હોય, કેટલી મહત્વપૂર્ણ વસ્તુ હોય બ્રાહ્મણ માટે જનોઈની, કે જો જનોઈ એનાથી ભૂલથી ઉતરી ગઈ, એના શરીરમાંથી ઉતાર્યા કપડાને સાથે જો જનોઈ ઉતરી ગઈ તો એને એટલો દોષ લાગે છે કે એને 1000 ગાયત્રી જપ કરવા પડે છે, પાછી જનોઈ પરિવર્તન કરવી પડે છે, કારણ કે એ એના દેહનો એક અંગ બની ગયો છે, એનો સંસ્કાર બની ગયો છે. એવી જ રીતે વૈષ્ણવો બ્રહ્મ સંબંધને દીક્ષા તો પછી પહેલા પુષ્ટિ માર્ગમાં સંસ્કાર કીધો છે. જેમ બ્રાહ્મણનો સંસ્કાર થાય છે યજ્ઞોપવિત રૂપે, એનો સંબંધ એના કર્મ સાથે થાય છે, એ જ રીતે આ બ્રહ્મ સંબંધ એક સંસ્કાર કીધો છે. હવે આ બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યા પછી તમે ચંપારણ જઈ આવ્યા, વ્રજમાં જઈ આવ્યા, એ પછી એ બ્રહ્મ સંબંધના પરંપરા, રૂઢિ, નિયમો પ્રત્યે તમે વફાદાર નથી, તો તમે તો દોષમાં પડશો જ. ઈ પહેલા ગુરુ પહેલા દોષમાં પડશે તમારો, ઈ વિચાર કરી લેજો. કારણ કે ઈ ગુરુએ તમારી સન્મુખતા પ્રભુ પાસે કરાવી છે. દાખલા તરીકે વ્યવહારિક રૂપે આપણે આને જોઈએ તો આપણો બાળક ડોક્ટર બને, આપણે ઘણો યોગદાન આપીએ, સમયનો, ધનનો, એ બધો યોગદાન આપી અને એ ડોક્ટર બને, કે કોઈ MBA થાય, કોઈ એન્જિનિયર થાય, કે કોઈ લોયર થાય, વકીલ થાય. કેટલા વર્ષનો સમય આ બધી પ્રક્રિયામાં લાગે, પછી જઈને એ પરિશ્રમથી ધન કેટલો વ્યય થાય, સમય કેટલો વ્યય થાય. પછી એ ડોક્ટર બની અને આપણો બાળક એમ આપણને કહે કે ભાઈ હવે હું ડોક્ટર બની ગયો પણ હવે મારે દવાખાનું ખોલવું નથી, દવાખાનામાં મારે કામ કરવું નથી, દવાખાના બાબતે મારે કંઈ કામ જ કરવું નથી, ભલે હું MBBS થઈ ગયો. તો આપણે શું કહીએ એને? શું કહીએ કે જો તારે દવાખાનું નહોતું ખોલવું, દવાખાનામાં કામ નહોતું કરવું, તો તે આ ડિગ્રી લીધી શું કામ? તો આટલો ભણ્યો શું કામ? સમય પણ વ્યર્થ કર્યો ને ધન પણ વ્યર્થ કર્યો. એવી જ રીતે જો આપણે બ્રહ્મ સંબંધ લીધું છે ભગવત સેવા માટે, એ ભગવત સેવા માટે લીધેલા બ્રહ્મ સંબંધ પછી આપણે જો ઠાકુરજીની સેવા ન કરીએ, સત્સંગ ન કરીએ, ગુરુ સેવા ન કરીએ, ગૌ સેવા ન કરીએ, તો પ્રભુ પણ પ્રશ્ન પૂછે હું કે તો તે આ બ્રહ્મ સંબંધ લીધું શું કામ? જો તારે સેવા જ નહોતી કરવી તો આ બ્રહ્મ સંબંધ લેવાનો એક અર્થ શું? તો વૈષ્ણવો બ્રહ્મ સંબંધના બાબતમાં જેટલા આપણે સામાન્ય વિચારો ધરાવીએ છીએ ને,
એ વિચારોને આપણે થોડા આગળ વધારવાની જરૂર છે. આ ફેરફાર અમારાથી તો આવશે જ, જો અમે એટલું ધ્યાન રાખીએ તો આ ફેરફાર આવશે જ. પરંતુ વૈષ્ણવો જો જાગૃત રહીને આ બધી વસ્તુનો ધ્યાન રાખે ને તો આમાં વધારે ફેરફાર આવશે. ખાલી બ્રહ્મ સંબંધ લેવડાવી લેવું, પછી એનું શું, ખાલી એને પુષ્ટિ માર્ગીય જ કરવો છે તો કંઠી નામ પમાવી દેવાનું. બ્રહ્મ સંબંધ લેવડાવી અને પછી ભગવત સેવામાં એ પ્રવૃત્ત રહેતો નથી, ભગવત સેવામાં એની રુચિ નથી, તો એ બ્રહ્મ સંબંધનો કોઈ પણ પ્રકારનો અર્થ રહી જતો નથી. એટલે આ શિબિરનો પ્રધાન હેતુ એ છે શ્રી મહાપ્રભુજીના વાસ્તવિક યથાર્થ સિદ્ધાંતોનો યથાર્થ જ્ઞાન.